કે ટીવી કે કદાચ ગઠબંધન કરવું પડે। પશ્ચિમ બંગાળમાં ખરાખરીના જંગનું પરિણામ જોવા મળી રહ્યું છે। પશ્ચિમ બંગાળથી મોટા સમાચાર હાલના વલણની અંદર પશ્ચિમ બંગાળમાં ભાજપ મેજિકલ ફિગરની નજીક પહોંચી રહ્યું છે। એ જાદુઈ આંકડો કે જ્યાં આગળ ભાજપને પહોંચવાની જરૂર છે। જો વેસ્ટ બંગાળમાં સરકાર કરવી હોય તો ભાજપ હાલમાં 138 બેઠક પર, ટીએમસી પ્લસ 107, તૃણમૂલ કોંગ્રેસ મમતા બેનર્જી જે છે કે જેઓએ દાવા કર્યા હતા કે આ વખતે કોઈ પણ ગુંડાગીરી કરવામાં આવે તો પણ અમે ચલાવી નહીં લઈએ, તે ખુદ ગુંડાગીરીના મુદ્દાને કારણે પાછળ પડી ગયું હોય તેવું પણ અહીંયા જોવા મળી રહ્યું છે। તો આ તમામ જે આંકડાઓ છે રાજ્યના તેની અસર માર્કેટ ઉપર પણ જોવા મળી રહી છે। मेरा जो इंटरनल कैलकुलेशन था 1100 वोट में लीड होना था, उसमें मैं 3 गुना लीड में चल रहा हूँ। बाइफर्केशन हुआ है, खास करके मालदा मुर्शिदाबाद उत्तर दिनाजपुर में बाइफर्केशन हुआ है और जो साउथ बंगाल और कोच बिहार जो मुस्लिम ज्यादा टीएमसी को दे रहा है इनिशियली, लेकिन जिस तरीके से 90-95% हुआ था उनका 21 में 24 में, उस तरीके से कंसोलिडेशन नहीं है। तो जे परिणाम पहला જોયું હતું તેવું નથી આવવાનું। સિદ્ધાર્થભાઈ, અહીંયા એ જ વાત હતી કે જે આપણે ચર્ચા કરી રહ્યા હતા। આ વખતે ભાજપે ઘનશ્યામભાઈ કીધું એમ કે પોતાની ભૂલોમાંથી શીખ્યું છે ને એનો કદાચ પરિણામમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે। 100% કે જે 5 રાજ્યોમાં ચૂંટણીના જે પરિણામો જાહેર થઈ રહ્યા છે, તો તમિલનાડુમાં હંમેશા સિને કલાકારોનો દબદબો રહ્યો છે અને એ ડીએમકેના તમે ગોત્રો જોવો, એઆઈડીએમકેનું જોવો કે હવે જે ટીવીકે આવ્યું અને વિજય નામ ફળે છે, કારણ કે એ સાઉથ ઇન્ડિયામાં જે વિજય નામથી આવે છે એમણે એકવાર તો સત્તા બનાવી છે। અને બીજી બાજુ બંગાળમાં ઘણા સમયથી સત્તા પરિવર્તનનું ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરતી હતી, પણ આ વખતે એડી ચોટીનું જોડ લગાવી દીધું અને એક બાજુ એક કહેવાય કે ખૂંખાર સિંહણ અને બીજી બાજુ આટલા આખી કેન્દ્રની ધામે ધામા ઉમટ્યા, એટલે મમતા દીદીએ કેવી ફાઇટ આપી હશે ને અત્યારે જે કાઉન્ટિંગ રસાકસી ચાલી રહ્યું છે, ઓલમોસ્ટ 50-50 બાજુ ચાલી રહ્યું છે। હવે પલડું 12 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થશે કે કઈ બાજુ, કારણ કે એન્ડ મુવમેન્ટ ઉપર જે પાછલી સીટો હોય એમાં પણ આપણને શોક લાગે એવા ન્યૂઝ પણ આવતા રહેતા હોઈએ છે, એટલે હજી વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ જોવી પડે। બીજી બાજુ કેરલાની વાત કરી દઈએ તો કેરલામાં પણ ક્યાંક ને ક્યાંક એક વામપંથીની આપણે વાત કરીએ કે કોમ્યુનિસ્ટનું છેલ્લો ગઢ કહેવાય તો એ કેરલા હતો, એ હવે ધીરે ધીરે ઘટી રહ્યો છે, કારણ કે હવે કેરલા વાસીઓને પણ ક્યાંક અંદર ખાને ખબર પડી છે કે જો વિકાસ કરવો હશે ને તો હવે યુનિયન બાજીથી ચાલશે નહીં, આપણે આપણું અર્થતંત્ર લોકો માટે ખુલ્લું કરવું પડે। ટુરિઝમ તો છે જ, પણ એ લોકોનો જે અંતર પ્રશ્નો હતો, ધર્મની વાત કરીએ તો એક બાજુ મુસ્લિમ લીગ ચાલતી હતી, એક બાજુ ક્રિશ્ચિયન લીગ ચાલતી હતી, એક બાજુ હિન્દુ લીગ ચાલતી હતી, તો હવે એમાં રિફોર્મેશન થઈ રહ્યું છે। ભાજપા માટે હજી પણ એક કોઠો વિંધવો કાઠું કામ છે। સાઉથમાં ભાજપની એન્ટ્રી અઘરો વિષય છે, પરંતુ જે ટીવી કે ફિલ્મ સ્ટાર વિજયની જે અંડરડોગ સાબિત થયું, તમે અભ્યાસ કરશો ને તો એનો કોઈ પણ પક્ષ હોય, ડીએમકે હોય, એઆઈડીએમકે હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, ખુલ્લા મને સપોર્ટ નથી કર્યો, અંદર ખાને જે કંઈ ચાલતું હોય, અને ચૂંટણીમાં એનો મુદ્દો જ નહોતો ઉઠાવ્યો। સુવેન્દુ અધિકારી પાછળ છે અત્યારની જે ગણતરી છે તે। અને જો દીદી એ એવી વ્યક્તિ છે કે જેણે એક સમયે ઇન્દિરા ગાંધી ના વખતે એમ્બેસેડર ચાલતી હતી ને રોડ વચ્ચે સુઈ ગયા હતા, એટલે જે સડકની રાજનીતિ હોય તો એમાં દીદીનો કોઈ જોટો જડે એમ નથી, એટલે એમણે પણ હવે ઉંમરના ધ્યાનમાં લઈને કે છેલ્લી બાજી લગાવવાની હોય તો એવું છેલ્લી એડી ચોટીનું જોડ લગાવ્યું છે। અને જેમને એમના સુવેન્દુ જે અત્યારે ઓપોઝિશનના છે એમના જે વિદ્યાર્થી રહી ચૂક્યા છે, એટલે બાપ બાપ હોતા હે, બેટા બેટા હોતા હે। જી, અત્યારના જે આંકડાઓ પણ જોવા મળી રહ્યા છે, વેસ્ટ બંગાળથી જે આંકડાઓ આવી રહ્યા છે તે ખૂબ જ મહત્વના તે માટે પણ છે, કારણ કે લીડ મોટી મળી રહી છે, લીડ આગળ પણ વધી રહી છે, એ યથાવત રહે જરૂરી છે। જે રીતે સિદ્ધાર્થભાઈએ પણ હાલમાં કહ્યું હતું, મમતા બેનર્જી હાલના મુખ્યમંત્રી ચોથી વખત શપથ લેશે કે નહીં એ સવાલ છે, પરંતુ તેઓ ખુદની બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે। એ સૌથી મોટી વાત છે કે તમિલનાડુમાં મોટા ઉલટફેરને લઈને પણ જાણકારી મળી રહી છે। તમિલનાડુથી હવે સમાચાર કે પરિણામને લઈને ઉલટફેર જોવા મળી રહ્યો છે। તમિલનાડુની અંદર મોટા ઉલટફેર, અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે 100 ની નજીક પહોંચી ગઈ છે, 100 બેઠકોની નજીક હાલમાં જોવા મળી રહી છે। ઇતિહાસ રચી શકે છે વિજયની પાર્ટી તમિલનાડુની અંદર। વિજય, જે રીતે સિદ્ધાર્થભાઈએ પહેલા પણ કહ્યું કે પહેલી વખત આવ્યા અને હવે ઇતિહાસ રચવા તરફ છે। એક પ્રતિક્રિયા આવી રહી છે, સાંભળી લઈએ। टीवी के अभी तक के रुझानों में टीवी के वहाँ पर बहुमत के आंकड़े को पार कर चुकी है।
अब आगे जब रिजल्ट फाइनल आएंगे तब देखना होगा, अभी तक तो टीवी के आगे है। तो ये तो जो एग्जिट पोल्स में नतीजे दिखाए गए थे उसका जस्ट अपोजिट यहाँ पर देखने को मिल रहा है। डीएमके को बढ़त मिलती हुई दिखाई गई थी, पर यहाँ पर तलपति विजय की जो पार्टी है टीवी के, वो यहाँ पे बढ़त में दिख रही है मुझे। और क्या रीजन हो सकते हैं कि टीवी के यहाँ पर बढ़त बनाती हुई नजर आ रही है? बिल्कुल किसी ने इमेजिन नहीं किया था। हालांकि नो डाउट पॉपुलर काफी हैं, लेकिन जो एग्जिट पोल थे वो कुछ और कह रहे थे, लेकिन एग्जिट पोल में जो रुझान सामने आ रहे हैं वो कुछ और बयां कर रहे हैं। अभी अब अगर हम कंपेयर करेंगे तो बंगाल में भी काफ़ी चीज़ें अनप्रेडिक्टेबल है, तो यहाँ पे भी जैसे विजय उसकी पार्टी आगे जा रही है तो बहुत सारे तस्वीरें अभी बदल सकती हैं। हाँ बदल सकती है, बट अभी वो आगे चल रहे हैं तो मुझे ऐसा लगता है कि काफ़ी यूथ भी है, वो भी बहुत अवेयर हो रहे हैं इलेक्शंस के लिए, तो उनका भी काफ़ी क्रेज़ है विजय को लेकर के। तो मुझे लगता है कि यही रीज़न है कि उनकी पार्टी अभी आगे चल रही है, काफ़ी उन्होंने बढ़ चढ़ के अपना कैंपेन ये सब चीजें भी किया है उन्होंने। તો હાલમાં વિજય જે છે તે ખુદની બેઠકથી પણ આગળ ચાલી રહ્યા હોવાની વાત છે। તેમના સમર્થનમાં જેટલા પણ ઉમેદવારોને ઉતારવામાં આવ્યા હતા તેઓ તમામ સમર્થકો પોતાના પ્રયાસ સાથે વિજય તરફ જઈ રહ્યા છે। વિજય કે જેઓ પોતાની પાર્ટીને આ વખતે મેદાનમાં લઈને આવ્યા, પ્રયાસ હતા કે એક બદલાવ લાવવામાં આવે તમિલનાડુમાં। અમારી સાથે મુખ્ય પ્રવક્તા ખુદ ભાજપમાંથી અનિલભાઈ પણ જોડાઈ ગયા છે। અનિલભાઈ, એક મોટી વાત જે પશ્ચિમ બંગાળથી અત્યારે જોવા મળી રહી છે, આની પહેલા ઘનશ્યામભાઈ સાથે પણ એ જ વાત કરતા હતા કે જૂના જે પરિણામો આવ્યા કદાચ થોડા સારા ન રહ્યા હતા પશ્ચિમ બંગાળના, પરંતુ ભાજપ એમાંથી શીખ્યું ને આ વખતે તેને રેપ્લિકેટ કરવામાં આવ્યા। એ બદલાવના આંકડાઓ અત્યારના વેસ્ટ બંગાળની અંદર જોવા મળી રહ્યા છે ભાજપ માટે। અનિલભાઈ, ચોક્કસ આ વખતની જે ચૂંટણી છે એ ભયમુક્ત ચૂંટણી થઈ છે અને ગઈ વખતે 2021માં પણ આ જ પ્રકારના પરિણામો આવે એ પ્રકારની સ્થિતિ હતી, પરંતુ જે રીતે મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસીનું ગુંડારાજ હતું, એ ગુંડારાજના કારણે જેન્યુન મતદારો જે ઈવીએમમાં મત આપવા જવાનું હોય એ જઈ શકતા જ નથી। અને કદાચ આપને ખ્યાલ બી હશે કે આ એ જ વેસ્ટ બંગાળ છે કે ગઈ વખતે લગભગ 58 લોકોના મૃત્યુ થયા હતા, પોસ્ટ પોલ બી થયા હતા અને પ્રી પોલ બી ગણીએ તો ત્યાં જે પ્રકારનું જબરજસ્ત ભયાનક વાતાવરણ છે, જે કાર્યકર્તાઓ ત્યાં કેનવાસિંગમાં પણ ગયા છે આખા દેશમાંથી ક્યારેક ચૂંટણી પહેલાં, તો એ લોકોને પણ બહાર ના નીકળી શકે એ પ્રકારની પરિસ્થિતિનું ત્યાં નિર્માણ થયેલું હતું। હું ચૂંટણી પંચને અભિનંદન આપું છું કે એમણે જે પ્રકારની વ્યવસ્થા ગોઠવી, એક લોકશાહીને છાજે એ રીતે ભયમુક્ત ચૂંટણી કરવા માટેની જે વ્યવસ્થા ગોઠવી, એ જ એનું કારણ છે કે આજે ત્યાંનો બધો મતદાર એ મત આપવા આવ્યો। ચૂંટણી પંચને બીજા એક અભિનંદન આપું છું કે એસઆઈઆર એકદમ શુદ્ધિકરણ જે રીતે મતદાર યાદીનું થયું અને જેને કહેવાય કે પ્રમાણિક પ્રયત્ન કર્યો, છેલ્લે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનમાં ત્યાં આગળ જ્યુડિશિયરીના લોકોને પણ ડિપ્લોય કર્યા દરેક જગ્યાએ, અને રોહિંગ્યા, ગેરકાયદેસર મતદાર, ડુપ્લિકેટ મતદાર, ડેથવાળા મતદાર, શિફ્ટેડ મતદાર, આ જે રીતે ત્યાં આગળ ઓછા થયા, એટલે ટીએમસીના જે નેટવર્ક હતું, ભયાનક નેટવર્ક હતું, અને જે ગુંડારાજના કારણે જે મત પહેલા પડી જતા હતા, જે ગેરકાયદેસર મત હતા, એટલે કે વાસ્તવમાં જે મત નતા, એવા મત સવારે 9:30-10 પહેલા ત્યાં આગળ પડી જતા હતા, પછી એ મૃત્યુ પામેલ હોય, શિફ્ટેડ હોય કે ડુપ્લિકેટ વાળો હોય, અને એ જ મમતાની જીતનું કારણ હતું। મને લાગે છે કે ઇતિહાસમાં, ભારત દેશના ઇતિહાસમાં આઝાદી પછી કોઈ એક આ પ્રકારે અત્યાચારી મુખ્યમંત્રી, હું કદાચ આ શબ્દ થોડો કડક લાગશે, પરંતુ મેં એના ઘણા બનાવો અને ઉદાહરણો 21માં પણ મેં સાંભળ્યા છે, ઇવન 24માં પણ સાંભળ્યા છે, અને જે રીતનું વાતાવરણ, ભયનું વાતાવરણ, કદાચ મારી રાજનીતિક જીવનમાં 45-50 વર્ષમાં આખા દેશમાં ક્યાંય આવું થયું હોય વાતાવરણ એવું મેં ક્યાંય જોયું નથી, એવું વાતાવરણ હતું। એમાં ચૂંટણી પંચે જે કમ્પ્લીટ પારદર્શિતાથી ત્યાં આગળ ચૂંટણીનું સંચાલન કર્યું એ કારણ છે। ઇવન આપણે તમે જુઓ કે પરમ દિવસે મમતા બેનર્જી ત્યાં સ્ટ્રોંગ રૂમમાં જઈને બેસી ગયા, ડ્રામા કર્યો, બધા એમના ગુંડાઓને સૂચના આપી કે તમે દરેક જણા સ્ટ્રોંગ રૂમ જ્યાં લોક છે। એક મિનિટ માટે રોકી રહ્યું છું કેમ કે આપના માટે સારા સમાચાર। વેસ્ટ બંગાળથી ભાજપ જે છે તે એક મેજિકલ ફિગર તરફ જતી જોવા મળી રહી છે। 146 બેઠક ઉપર ભાજપા આગળ ચાલી રહી છે, ટીએમસી હજી 104 ઉપર જ આગળ ચાલી રહી છે। તો
વેસ્ટ બંગાળથી મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે કે જેની અંદર ભાજપ જે છે તે બહુમત તરફ 293 બેઠકોમાંથી 147 બેઠક જે છે તે ભાજપા મેળવી ચૂક્યું છે, એટલે અહીંયા મેજિકલ ફિગર જે છે તે પણ પ્રાપ્ત થતો જોવા મળી રહ્યો છે. સૌથી મોટા સમાચાર એ છે કે હજી પણ જે તૃણમૂલ કોંગ્રેસ છે, ટીએમસી છે, મમતા બેનર્જીની પાર્ટી છે, તે 110 સુધી પણ નથી પહોંચી રહી. અહીંયા આગળ ભાજપ સતત પોતાની લીડ વધારતું રહ્યું છે આ બેઠકો પર. જે આંકડાઓ આવી રહ્યા છે, નો ડાઉટ કે જે રીતે સિદ્ધાર્થભાઈ પણ પહેલા કીધું કે હજી આ અલગ અલગ વલણો છે, કદાચ ચિત્ર બદલાઈ પણ શકે, પરંતુ જે લીડ છે તે હજી અહીંયા પણ ટીએમસી કાપતું જોવા નથી મળી રહ્યું. કોઈ એવો મોટો બદલાવ ટીએમસી તરફથી નથી આવી રહ્યો. આ એસેમ્બલીનો જે આંકડો છે તે પણ ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ કંઈક આવું ચિત્ર બંગાળની અંદર જોવા મળી શકે છે કે જેમાં એક તરફ ખૂણામાં ટીએમસી આવી ગયું છે, મધ્યમાં એટલે કે સરકાર બનાવતી બીજેપી જોવા મળી શકે છે, લેફ્ટ અને કોંગ્રેસનું ચિત્ર ફરી એક વખત વેસ્ટ બંગાળમાં જે રીતે ભૂતકાળમાં પણ જોયું છે તે રીતે અત્યારના પણ સાફ થતું જોવા મળી રહ્યું છે. બે મુખ્ય પાર્ટી માની લઈએ તો બે મુખ્ય પાર્ટી આ વખતે વિરોધ પક્ષમાં મમતા બેનર્જીને બેસવું પડે તેવું હાલમાં આંકડાઓ જણાવી રહ્યા છે. 147 બેઠક એ જાદુઈ આંકડો અત્યારના ભાજપ પોતાની તરફ મેળવી લીધો છે. બહુમત બનતું અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. હજી આ વલણો છે, પરિણામ બદલાશે. અનિલભાઈ ખૂબ જ ખુશ હશે કારણ કે જે રીતે તેઓએ પણ કહ્યું કે જે તેઓએ પરિશ્રમ કર્યો છે અને કદાચ એ જ પારસમણી તરીકે બંગાળમાં જોવા મળી રહ્યું છે. એક ક્વિક રિએક્શન સિદ્ધાર્થભાઈ આપનું પણ લઈ લઈએ. દરેક ગુજરાતી જેટલા પણ લોકોને હું મળતો હતો, બહાર જતો હતો, એ લોકોને ઇન્ટરેસ્ટ ઉમરેઠની સાથે સાથે એમાં પણ હતો કે બંગાળમાં કોણ જીતે છે. કદાચ એ ઇફેક્ટ પણ ત્યાં આગળ જોવા મળતી હતી, ટ્રેનો પણ દોડી હતી અહીંયાથી. એ વાત સાચી છે કે સુરતમાંથી CR પાટીલ સાહેબના પ્રયત્નો થકી અને ભાજપાના પ્રયત્નો થકી ટ્રેનો ભરી ભરી અને બંગાળમાં વોટ કરવા ગયા હતા. કારણ કે મૂળ પ્રશ્ન એ હતો કે આપણે ગુજરાતીઓ છે ને પ્રવાસ બહુ કરતા હોય, બંગાળના લોકો અહીંયા જે કામ કરવા આવે છે એ લોકો કહેતા હતા હમે બહુત વહાં પે તકલીફ હે. એ તકલીફ એટલે એ વખતે પણ એમને ઠાસીને ભર્યું કે આ વખતે કંઈક સત્તા પરિવર્તન જોઈએ, નહીતર કોને બીજા પ્રદેશમાં આવું ગમે. મારી રોજીરોટી જે બંગાળમાં થતી હોય, છેક બંગાળા છોડીને ગુજરાત આવવું પડતું હોય, એટલે એની પરિસ્થિતિ આપણે સમજી શકીએ. બીજો મુદ્દો એ હતો કે છેલ્લા જે બાંગ્લાદેશમાં ઘટનાઓ ઘટી હતી એની ડાયરેક્ટ અસર બંગાળના આપણા જે સનાતનીઓ છે એની ઉપર મેન્ટલી એક અસર થઈ હોય કે ભાઈ આ વખતે કંઈક આપણે મતદાન મથક ઉપર જવું પડે, નહીતર શું પ્રોબ્લેમ થતો હતો કે મતદાન મથક ઉપર લઘુમતી લોકો ઠાંસીને મત આપતા હતા. એટલા કારણે મમતા દીદી આવતી હતી. પણ આ વખતે જે વોટિંગ અબકી બાર 90 પાર, એટલે એ જે ઘરમાં રહેતા હતા એ લોકો પણ બહાર આવ્યા અને એમને મેજોરિટીથી એમણે પણ ખોબલે જે તે પક્ષને મત આપ્યા. એટલે આપણને આ પરિસ્થિતિ દેખાઈ રહી છે. સાથે સાથે જે રેવડી કલ્ચર હતું તો એ રેવડી કલ્ચરમાં મમતા દીદીનું ચાલ્યું નથી એવું આપણે કહી શકાય. અને એમણે ભારતીય જનતા પાર્ટી સુરક્ષાને મત આપ્યો છે એ ચોખ્ખું દેખાય છે. રીનાબેન પણ અમારી સાથે જોડાયેલા છે. રીનાબેન, અહીંયાથી આપણી પશ્ચિમ બંગાળને લઈને પણ એ જ આપની પાસેથી જાણવું છે કે જે ચિત્ર જોવા મળ્યું હતું અત્યારના જે બીજેપીનો વાઘ છે 146 ચાલી રહ્યો છે આગળ, અને જે રીતની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે, મહિલાઓને પણ કેન્દ્રિત કરવામાં આવ્યા હતા, એ બધી ઇફેક્ટ પણ અહીંયા જોવા મળી. કેમ કે કેટલીક વાયરલ બાઇટ્સ આવી હતી કે જેઓ કહેતા હતા કે અમે હિન્દુ છીએ, અમે કેમ જય હિન્દ ના બોલીએ, અમારે કેમ જય શ્રી રામ ના બોલવું હોય. તો આ બધા મુદ્દા પણ બંગાળમાં અસર કરી ગયા લાગે છે તમને? બિલકુલ સાચી વાત છે. તમે જો કે હુમાયુ કબીરે તમે જુઓ કે મુર્શિદાબાદમાં તમે જો કે બાબરી બનાવવાનું એલાન કર્યું, ત્યારનું તમે જુઓ કે એક પ્રકારનું કહી શકાય કે ક્યાંક હિન્દુત્વ વિશેનું એક વલણ એમનું વધ્યું હતું. ને ભાજપા તમે જુઓ કે હિન્દુત્વ લઈને જ અહીંયા આવી હતી. કેમ કે અહીંયા તમે જુઓ કે મુસ્લિમ રિલેટેડ સ્ટુડિયો સેક્યુલરિસ્ટ ભયંકર પદે ચાલતું હતું. એક તો હિંસા તો હતી જ ઓલરેડી, અને એમાં પણ તમે જો કે મુસ્લિમ મતદારોને અંકે કરવા માટે છેલ્લી કક્ષાની રાજનીતિ ચલાવવામાં આવતી હતી. જય શ્રીરામ બોલવું પણ તમે જો કે ત્યાં કંઈક ને કંઈક પ્રકારે એવું કરાતું જાણે ગુનો હોય. એટલે મમતા દીદી ખુલીને તમે જો કે હિન્દુઓના વિરોધમાં ક્યાંક હતા. એક વાત તો એ હતી. બીજી વસ્તુ કે મહિલાઓને આપે જે વાત કરી કે મહિલાઓને આપી, પરંતુ આ વખતે તમે જો કે ક્યાંક ને ક્યાંક મોદીજીની અસર ઘણી હતી. મોદીજીએ ચૂંટણી રેલીઓ ત્યાં કરી છે. આમ તો એવું જોવા મળતું કે એક કોઈ પણ રાજ્યમાં જ્યારે ઇલેક્શન સભાઓ યોજે ત્યારે સાંજે દિલ્હી પરત જતા, પરંતુ અહીંયા તે રહ્યા હતા. અને તમે જો કે ઉત્તર કોલકાતાની જે સાંકડી ગલીઓ હોય, હુગલી અને હાવડામાં પણ તમે જો કે એમણે રેલીઓ કરેલી. અને મેક્સિમમ જે મમતા દીદીએ જે વલણ અપનાવેલું કે તમે જ્યારે કોઈ પણ ઉમેદવારને મત આપો છો ત્યારે મને આપો છો એવું સમજવાનું, તો મોદીજીએ પણ એમ કહ્યું કે દરેક સીટ પર હું અહીંયા હાજર છું. એટલે મોદી ઇફેક્ટ આ પ્રકારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકો પર લાગુ પડ્યો અને લોકોને ખ્યાલ આવવા મળે કે ખરેખર એમના પ્રશ્નો અસ્મિતાને લઈને જે ઉઠાવવામાં આવે છે તો પ્રશ્નોનું સમાધાન તો નથી. તમે બંગાળી અસ્મિતાની દુહાઈ આપો છો, તમે ભાત અને માછલીને મહત્વ આપો છો,
લાઈફસ્ટાઈલને મહત્વ આપો છો. બંગાળીઓ આપણે કરતા કહી શકાય કે બહુ જ અલગ છે. અને મોદી જે હિન્દુત્વ, બીજી વસ્તુ કે ગુજરાતી એટલે નોનવેજ પણ તમારું છીનવાઈ જશે. આ બધા મુદ્દા એ પ્રકારે ચાલ્યા તમે જુઓ તો, અને એની અસર મોદીજીએ જે રેલીઓ કરી, અમિત શાહ પણ તમે જો કે ત્યાં ઘણું ડેડિકેટ થઈને રહ્યા, એ બધી વસ્તુની ક્યાંક ને ક્યાંક અસર થઈ છે. અનિલભાઈ, મોટી વાત એ હતી કે બંગાળની અંદર જે રીતે તમે સરની તો વાત કરી, પરંતુ એવી એક પરિસ્થિતિ પણ સર્જાઈ હતી કે જ્યાં બાંગ્લાદેશથી લોકો આવી રહ્યા છે, જેને એવું પ્રાયોરિટી આપવામાં આવતી કે તમે હિન્દુ અથવા તો ઇન્ડિયન્સ જે છે એની કરતા વધારે છો, અને એ ઇફેક્ટ પણ જોવા મળી. કેમ કે આપણે પણ ગુજરાતમાંથી જોતા હતા, જે સિદ્ધાર્થભાઈ કીધું કે સુરતમાંથી બાંગ્લાદેશીઓ પકડાતા હોય કે જેઓ બંગાળથી આવ્યા હોય, એના આધારને બધું ત્યાં ખોટું બનતું હોય. આ બધા મુદ્દા પણ ત્યાં આગળ ચાલી ગયા, લોકો સમર્થન કરી રહ્યા છે બીજેપીને. જો કુલ મળીને લોકો જે સમર્થન કરી રહ્યા છે એ વિકાસને સમર્થન કરી રહ્યા છે. આમાં ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ છે. એક તરફ જે હકારાત્મક નરેન્દ્રભાઈની જે રાજનીતિ છે અને જે રિપોર્ટ કાર્ડની જે સંસ્કૃતિ છે, એના આધારે દેશના જુદા જુદા રાજ્યોમાં જે વેસ્ટ બેંગાલના શ્રમિકો, ઓફિસરો, ત્યાંના નાગરિકો જુદા જુદા રાજ્યોમાં રહે છે, એનું જ્યાં ભાજપાનું શાસન છે ત્યાંનું જે પરસેપ્શન હતું, એ પરસેપ્શનના કારણે એ લોકોને મત આપવા માટે પ્રેર્યા. મેં કેટલાય ક્લિપિંગ જુદી જુદી ચેનલોમાં હું જોતો હતો. તમને આશ્ચર્ય થશે કે કેરાલા અને તામિલનાડુથી પણ લોકો મત આપવા માટે વેસ્ટ બેંગાલ ગયા હતા. સ્વયંભૂ લગભગ 90% લોકો સ્વયંભૂ ગયા છે. અને બીજું એક પણ હતું કે કદાચ એ લોકોને એમ હતું કે ભાઈ અમે એકવાર મત આપીએ તો અમારું નામ યાદીમાં રહે, નીકળી ના જાય. આ પણ કદાચ સબકોન્શિયસ કારણ હોય. પરંતુ કુલ મળીને આખા દેશમાંથી હજારો લોકો મત આપવા ગયા હતા, સ્વયં ગયા હતા, સ્વેચ્છાએ ગયા હતા. અને પહેલી જ વખત એક મિનિટ માટે રોકી રહ્યો છું. ઉમરેઠથી મોટા સમાચાર આવી રહ્યા છે. ઉમરેઠની અંદર વિધાનસભાની પેટા ચૂંટણીની મત ગણતરીમાં ભાજપના ઉમેદવાર જે છે તે હજી પણ લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. એમની લીડ થોડી ઓછી થઈ છે, જે 12,000 હતી તે ઘટીને 7,142 પર થઈ છે, પરંતુ હજી પણ ભાજપ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. અહીંયા મતદાન ઓછું થયું હતું, જેથી લીડ પણ ઓછી હોય એ સ્વાભાવિક રીતે જોવા મળી શકે છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ હતો, પરંતુ હર્ષદ પરમાર પોતાના પિતાની જે લેગેસી છે અથવા તો તેઓએ જે કાર્ય કર્યા છે તેને આગળ ધપાવવાના પ્રયાસ જે છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. ઉમરેઠથી કોંગ્રેસના ભૃગુરાજસિંહ પાછળ ચાલી રહ્યા છે, જે હર્ષદ પરમાર પહેલી વખત ચૂંટણી લડવા આવ્યા છે તે જીતતા આગળ જોવા મળી રહ્યા છે. અને આપની વાત પર પૂરી કરશું. ઉમરેઠથી પણ સારા સમાચાર. ઉમરેઠથી તો 100% સીટ અમે જીતવાના જ છીએ. ગુજરાતના પણ જે રીતના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પરિણામ આવ્યા છે, એ જ મોટું ઇન્ડિકેશન છે કે ગુજરાતની જનતા આજે 30 વર્ષ પછી પણ એ ભારતીય જનતા પાર્ટીના શાસનને ઈચ્છે છે. વાત મૂળ વેસ્ટ બેંગાલની કરીએ તો વેસ્ટ બેંગાલમાં જે રીતે તોડબાજી, ટોળારાજ અને મમતા દીદીનું કુશાસન, જે મમતાએ 2011માં એક નવી છાપ ઊભી કરીને સત્તા પ્રાપ્ત કરી હતી, એ મમતાએ ધીમે ધીમે ક્રમશઃ એનું નૈતિક અધોપતન થતું ગયું. અને આ આખી ચૂંટણી તમે જુઓ ને, એક જ વાક્યમાં જો તમે વિચારો તો ભય વર્સિસ ભરોસા, એટલે ભરોસાનો આમાં વિજય છે. અને જે હું વાત કરતો હતો કે આખા દેશમાંથી અનેક લોકો વેસ્ટ બેંગાલમાં મત આપવા ગયા, અને આપણે આશ્ચર્ય થશે કે પહેલી વખત મત આપવા વાળા લોકો ખુલીને બોલતા હતા કે અમે પરિવર્તન ઈચ્છીએ છીએ, અમારી લાગણી આ છે. કારણ કે એમના પરિવારના લોકો જે ત્યાં રહેતા હતા એમણે જે સહન કર્યું છે, અને લગભગ હું તમને કહું, ગ્રામ પંચાયતની જયારે ચૂંટણીઓ થઈ લગભગ 2019ની આસપાસ, ત્યારે 80 લોકોના મૃત્યુ થયા હતા, લગભગ 50 થી 60 લોકોના ઘર સળગાવી દેવામાં આવ્યા હતા. એટલે બોમ્બ નાખવા, પેલી બાઇક લઈને ફરવું, ધમકાવા. મતદાન વખતે પણ માથાકૂટ થઈ ને, ત્યારે પણ ભાજપના કાર્યકર્તાઓને મારવામાં મતદાનના દિવસે આ તો ચૂંટણી પંચે આટલી વ્યવસ્થાઓ ગોઠવી હતી, તો પણ મતદાનના દિવસે બાઇક લઈને જવું, 5-10 લોકો જાય ગોળ ગોળ, જેમ પેલી ફિલ્મોમાં બતાવે. એટલે મને એવું લાગે છે કે ફિલ્મોમાં જે લોકો આ પ્રકારની બિન લોકશાહી પ્રમાણેની પદ્ધતિ બતાવતા હતા ફિલ્મોમાં, એ બધી જ વસ્તુ ત્યાંથી ઉઠાવી હોય ડાયરેક્ટરો, એવું મને લાગે છે. પરંતુ અલ્ટિમેટલી પ્રજા જો હવે જાગૃત થઈ ગઈ છે, ક્રમશઃ દેશના લોકોનું શિક્ષણ વધતું જાય છે. આપના જેવા માધ્યમો દ્વારા પણ જે સાચી વસ્તુઓ છે એ બતાવવામાં આવે છે માધ્યમો દ્વારા. તો પોલિટિકલી આજે દેશના લોકો ખૂબ જાગૃત થઈ ગયા છે. અને નરેન્દ્રભાઈનું જે 2047નું વિઝન છે, એ વિઝનના કારણે યુવાનોનું એસ્પિરેશન, જો આપણે એમ કહીએ છીએ કે 65% વસ્તી
યુવાનોની છે 35 વર્ષથી નાના, તો સ્વાભાવિક છે કે એમનું એસ્પિરેશન છે. બીજી તરફ તમે જુઓ કે ઇન્ડી ગઠબંધન, વાસ્તવમાં તો હવે ઇન્ડી ગઠબંધન રહ્યું જ નથી, કારણ કે આ કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના ભાગ ક્યારેક નિકાહ અને ક્યારેક તલાક. દિલ્હીમાં નિકાહ, વેસ્ટ બેંગલમાં તલાક, પાછું કેરાલામાં તલાક, તામિલનાડુમાં તલાક. તો એ ગઠબંધન વાસ્તવમાં તો છે જ નહીં. સગવડિયો ધર્મ છે. હા, સગવડિયો ધર્મ છે. મને એવું લાગે છે કે આ ચૂંટણી, જે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ, એ લાંબા ગાળે જબરજસ્ત ઇન્ડિકેશન આપે છે. એક ઇન્ડિકેશન જે મને દેખાય છે, એમાં ઇન્ડી ગઠબંધન ટોટલી વિખરાઈ જશે. નંબર 1. એક મિનિટ, આપના માટે આ વેસ્ટ બેંગાલથી સારા સમાચાર આવી રહ્યા છે. 148 બેઠક પર હવે ભાજપ આગળ ચાલી રહ્યું છે. ટીએમસીએ પ્રયાસ કર્યા છે 110 થી વધારે આંકડા લાવવાનો, અને તે પ્રમાણે 112 બેઠકો પર ટીએમસી પણ હવે આગળ ચાલી રહ્યું છે. 293 બેઠકમાંથી 265 બેઠકોના વલણ જે છે તે અત્યાર સુધીમાં આવ્યા છે. કોંગ્રેસ કરતા હજી પણ લેફ્ટ આગળ છે. અહીંયા આગળ ચિત્ર આખું અલગ જોવા મળી રહ્યું છે, પરંતુ બીજેપી સરકાર બનાવશે તેવું હાલમાં જોવા મળી રહ્યું છે. જે અત્યારના પ્રાથમિક વલણો છે તે પ્રમાણે બીજેપી સરકાર જોવા મળશે. મમતા બેનર્જી આ વખતે મુખ્યમંત્રી પદના શપથ ન લે, વિપક્ષમાં બેસવું પડે, વિપક્ષના નેતા બને છે કે કેમ એ પણ એક સવાલ છે. પરંતુ અત્યારનું જે ચિત્ર છે 150 ને પાર થવાનો બીજેપીનો વેસ્ટ બેંગાલનો આ આંકડો જે છે તે અમે આપને બતાવી રહ્યા છીએ. 150 નોટ આઉટ બીજેપી જોવા મળી રહી છે. અનિલભાઈ સાથે વાત કરતા સિદ્ધાર્થભાઈ, ટૂંકમાં આપની પણ એ પ્રતિક્રિયા લેવી છે. પશ્ચિમ બંગાળનો મુદ્દો અલગ અલગ મુદ્દાની સાથે સાથે આગળ ચાલ્યો હતો, અને એમાં પશ્ચિમ બંગાળની અંદર આ વખતે એક સૌથી મોટી વાત જે કરી હતી કે ભયથી મુક્ત થવાનું છે અને રાષ્ટ્રવાદ તરફ જવાનું છે. ટૂંકમાં એ જોવા મળ્યો મુદ્દો. 100% એ મુદ્દો ધ્યાનમાં આવ્યા છે, કારણ કે જ્યારે ચૂંટણી ઢંઢેરા જોઈએ છે ને, તો આસામ અને બંગાળના ચૂંટણી ઢંઢેરા જુઓ, અને તમિલનાડુ અને કેરલાના અને પુડુચેરીના ચૂંટણી ઢંઢેરા જુઓ, તો એ બધામાં આસમાન જમીનનો ફરક હતો. બંગાળનો જે ચૂંટણી ઢંઢેરો હતો એ મોરલેસ ભયમુક્ત વાતાવરણ ઊભું કરવાનું હતું, અને જે તમિલનાડુનું હતું તો ઇન્ડસ્ટ્રીયલ વેલફેર કરવાનું હતું. એટલે બંનેના ચૂંટણી ઢંઢેરામાંથી જ આપણને અંદાજો આવી જતો હતો કે આ વખતનું બંગાળા અને આસામનું વલણ ક્યાંક ને ક્યાંક જે ઘૂસણખોરીઓ છે, જે ડેમોગ્રાફી ચેન્જ થઈ રહી છે, એને કંટ્રોલ કરવા માટેનું ઓપનલી સ્ટેટમેન્ટ બધા પક્ષોએ આપ્યું હતું. અને ભાજપ હંમેશા રાષ્ટ્રવાદને મુદ્દો રાખીને જ આગળ આવતું હોય છે. અને જનમાનસમાં પણ એવું રહ્યું કે જે રીતે જો આપણે લઘુમતીમાં આવી જશું અથવા તો લઘુમતીવાળા આપણને સુપરસીડ કરશે, તો આપણું જે એક સમયનું સોનાર બાંગ્લા હતું એની અસ્મિતા ખોવાઈ ગઈ હતી. તો ફરી પાછું એ જે સોનાર બાંગ્લા અને બંગાળા તો રાજકારણ, ભારતીય રાજકારણનું કેન્દ્ર બિંદુ કહેવાતું હતું, અને વિદ્વાનો એ ધરતી ઉપરથી આવતા હતા. તો છેલ્લા 15-20 વર્ષમાં એને જે ઘસારો પડ્યો હતો, તો ક્યાંક ને ક્યાંક એ સોનાર બાંગ્લાની અસ્મિતા જીવતું કરવામાં મોદી સાહેબ સફળ રહ્યા છે. વધુ એક મહત્વના સમાચાર, જનતાના તો પરિણામ આવી રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓના પરિણામને લઈને સમાચાર મળી રહ્યા છે. ધોરણ 12 નું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ, 12 સાયન્સનું પરિણામ 84.33% આવ્યું છે. જે સામાન્ય પ્રવાહનું પરિણામ છે તે 92.71% પરિણામ આવ્યું છે, કે જે પશ્ચિમ બંગાળમાં મતદાન થયું હતું તેટલું જ પરિણામ સામાન્ય પ્રવાહ ધોરણ 12 નું 92.71% જોવા મળી રહ્યું છે. સાયન્સનું પરિણામ પણ ઓવરઓલ આપ જુઓ તો સારું છે. 12મા ધોરણના વિદ્યાર્થીઓ 84.33% પરિણામ હાલમાં જોવા મળી રહ્યું છે. એક તરફ જનતા પોતાનું પરિણામ આપી રહ્યું છે અલગ અલગ રાજ્યની અંદર, બીજી તરફ જે છે તે વિદ્યાર્થીઓના પરિણામના આંકડાઓ પણ ખૂબ જ ગુજરાતની અંદર સરાહનીય અત્યારના જોવા મળી રહ્યા છે. મહત્વના સમાચાર પશ્ચિમ બંગાળથી હવે મળી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં જે આંકડો છે તે 150 નો ભાજપ હાંસલ કરી ચૂક્યું, કારણ કે જે રીતના આગળ વધી રહ્યું છે 149 બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. 293 માંથી 266 બેઠકોના વલણ જે છે તે જોવા મળી રહ્યા છે. અને ગુજરાત હોય કે દેશના અન્ય કોઈ ખૂણા હોય, ભલે તમિલનાડુ કે આસામની અંદર પણ ચૂંટણી ચાલતી હતી, પોતાના રાજ્યની સાથે સાથે તમામ લોકોની નજર વેસ્ટ બેંગાલ પર હતી કે આ વખતે વેસ્ટ બંગાળમાં શું થવાનું છે, શું આ વખતે વિકાસનો મુદ્દો જોવા મળી શકે છે. અનિલભાઈ પાસેથી પણ ટૂંકમાં પ્રતિક્રિયા. અનિલભાઈ, ઘણા લોકો જે આપણા વેપારીઓ પણ ત્યાં જતા હોય છે, તો બીજા લોકો સાથે મારી વાતચીત થતી હતી. આપને જણાવી દઈએ કે તમામ જે આંકડાઓ છે એક બાદ એક સામે આવી રહ્યા છે. અમારા સંવાદદાતા, અમારા સહયોગીઓ સતત જોડાયેલા છે કે જે સચોટ અને વિશ્વસનીય પરિણામ આપણા સુધી પહોંચાડી રહ્યા છે. પરંતુ અહીંયા જે આંકડા સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે. ક્યાંક જે સ્ટેટ છે ત્યાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળમાં અહીંયા અત્યારે બીજેપી આગળ છે. એ સિવાય જો વાત કરવામાં આવે તો આસામમાં પણ બીજેપીને અહીંયા સ્પષ્ટ બહુમતી મળી છે.
નરેશભાઈ પાસે જઈએ. નરેશભાઈ, અહીંયા ગઠબંધનની વાત હતી, કારણ કે જો 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીની વાત આવે તો અહીંયા ગઠબંધન સૌથી વધારે અસર કરતું હોય છે. શું લાગે છે, કોઈ પણ જે મેઇન પાર્ટી છે, બીજેપી હોય કે કોંગ્રેસ હોય, જો અન્ય પાર્ટી સાથે તેઓ ગઠબંધન કરે છે તો જી હજૂરી કરવાની જે ટેવ હોય કે જે પાર્ટીની આદત હોય એ ડૂબાડે છે? નહીં, ગઠબંધન મુખ્યત્વે શું હોય છે, બંને પક્ષોની મજબૂરી હોય છે. તમે જો ગઠબંધન કરવા માટેની બંનેની ગણતરી હોય છે, બંનેને સત્તા જ મેળવવી છે. તો માની લો કે કોઈ પાર્ટી છે, માની લો કે તમે તમિલનાડુની વાત કરો તો ત્યાં એઆઈડીએમકે જે છે એ ગઠબંધન ભાજપને સાથે શા માટે લેવા માંગે છે? એને ખબર છે કે એકલા હાથે લડી શકે એમ નથી. સેન્ટ્રલમાં બીજેપી છે અને બીજેપી આવશે તો એની યોજનાઓ, એનો ફાયદો, એનો ફોર્સ, એનો આપણને લાભ મળશે. તો ગઠબંધન હંમેશા તમે એ રીતે જુઓ કે બંનેની મજબૂરીની વાત છે. તો એમાં ક્યારેક એવું પણ બને કે નાના ભાઈને મોટાનો લાભ મળે ને મોટાને નાનાનો લાભ મળે. એ પરિણામો ઉપર આધાર રાખે છે. તમે જો કેરળની અંદર કોંગ્રેસને લાભ મળે છે, ડીએમકે સાથે કોંગ્રેસ જોડાયેલી છે તો ત્યાં એને લાભ મળે છે. ત્યાં એમને મુશ્કેલી નથી, એટલા માટે કે એમ કહી શકે ત્યાં અમારી સરકાર છે કે ગઠબંધન સાથે છે, એટલા માટે કહી શકે. એટલે અને સાઉથમાં તો ભાજપે એ પ્રાદેશિક પાર્ટી સાથે જોડાણ કરવું અત્યાર સુધી અનિવાર્ય બન્યું છે. જ્યાં સુધી વોટ શેર વધશે, ધીરે ધીરે એનો પ્રચાર પ્રસાર. એટલે જ પહેલા તો તમને આશ્ચર્ય થશે કે ભાજપને ઉત્તર ભારતની પાર્ટી તરીકે ઓળખવામાં આવતી હતી. દક્ષિણમાં ક્યાંય તમને પોસ્ટર ન જોવા મળે. હું પોતે 15 વર્ષ સુધી સાઉથમાં રહ્યો છું, હૈદરાબાદમાં રહ્યો છું. મેં આ બધી કેટલી બધી ઇલેક્શન જોઈ છે. આ કેસીઆર નું ઇલેક્શન જોયું છે, ચંદ્રાબાબુનું જોયું છે, બરોબર. એ બધી ખબર છે. તેલંગાના, આંધ્ર બેને જુદા પડતા જોયા છે, 2 સ્ટેટ બનેલા જોયેલા છે મેં. તો એ સ્થિતિમાં ત્યાંનો જે પ્રાદેશિકવાદ છે એ તમે મિટાવી શકો એમ નથી. બીજું એક એ છે કે આખા દેશમાં કોઈ પણ મોટી ઘટના બને ને તો એની અસર બાકીના બધા ઉત્તર ભારતમાં